ધોરણ 8ના વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણી ચેનલ સ્ટડી ટાઈમમાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે વિજ્ઞાન, આજે લેવાયેલ પ્રશ્ન બેંક એકમ કસોટીનું સંપૂર્ણ રીતે પેપર સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો સમજૂતી સાથે। વિદ્યાર્થી મિત્રો, તે પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। સૌ પ્રથમ છે ધોરણ 8, સમય 1 કલાક તમને આપવામાં આવેલ છે। હવે પ્રશ્ન 1 તરફ આપણે જઈએ। પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નનો જવાબ આપો, કોઈ પણ એક છે। હવે આપણે 5 પ્રશ્નોના તમને હું જવાબ આપી દઉં। આ પાકનું પહેલું પ્રશ્ન છે, આ પાકનું સમયગાળો વર્ષા ઋતુ છે, તો આ પાક કયો છે આપણે જોઈ લઈએ। તો આ પાકનો સમયગાળો વર્ષા ઋતુ છે, તો આ કયો પાક કહેવાય? તો આ છે લાક્ષણિકતા ધરાવતો પાક ખરીફ પાક કહેવાય। કયો? ખરીફ પાક કહેવાય। એની અંદર ઉદાહરણ આપણે જોઈ લઈએ, મકાઈ, કપાસ અને મગફળી। બીજો પ્રશ્ન છે, આ પાકનો સમયગાળો ઓક્ટોબરથી લઈ માર્ચ સુધી, તો આ જે પાક છે રવિ પાક છે। ઉદાહરણ ઘઉં, ચણું અને સરસો। ત્રીજું છે મગફળી અને કપાસ, આ પાકમાં સમાવેશ છે, તો ખરીફ પાક, કારણ કે આ પાકો વધુ તાપમાન અને વરસાદની જરૂરિયાત ધરાવે છે। ચોથું પ્રશ્ન છે, આ પ્રકારના પાકને વધારે પાણીની જરૂર પડે છે, તો ખરીફ પાકને। અને પાંચમું છે રાઈ અને અળસી, આ પાકના ઉદાહરણ છે, તો રવિ પાક છે, જે શિયાળામાં ઋતુ ઉગાડવામાં આવે છે। હવે નેક્સ્ટ આપણે જોઈએ, બીજું છે પ્રશ્ન જેની અંદર પૂછવામાં આવેલ છે કે નીચે આપેલા સૂક્ષ્મજીવો લીલ, પ્રજીવ અને ફૂગમાં વર્ગીકરણ કરો, એટલે કે સ્પાયરોગિયા અને પેરાસિમિયા, પેન્સિલિયમ, અમીબા, બ્રેડ, મોલ્ડ, એ કયા લીલમાં કયો આવે તો આપણે જોઈ લઈએ। તો લીલમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે સ્પાયરોગાયરા, પ્રજીવમાં શું હશે? પેરામેસિયા, મિસિયમ આવશે, અને ત્રીજો આપણે જોઈએ ફૂગ, તો ફૂગમાં એટલે કે પેનિસિલિયમ આવશે જવાબ। તમે અહીંયા જવાબ જોઈ લીધો। હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ। ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા સંસાધનને તેમના ગુણધર્મના આધારે કોલ ગેસ અને કોલ ટારમાં વર્ગીકરણ કરવાના છે। તો એની અંદર પહેલું પ્રશ્ન છે, તે કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ રૂપ છે। આથી કરી 5 પ્રશ્નો સુધી આપણે જવાબ જોઈ લઈએ। પહેલો આપણે પ્રશ્ન જોયો, જેમાં છે તે કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, તો અહીંયા આવશે કોક। કાર્બનનું એક અત્યંત શુદ્ધ સ્વરૂપ છે, જેનું મુખ્ય ઉદ્યોગમાં ઈંધણ તરીકે ઉપયોગ થાય છે। બીજું છે, તે 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે, તો અહીંયા આવશે કોલ ગેસ। વિદ્યાર્થી મિત્રો, શું આવશે? કોલ ગેસ। જે કોલ ગેસ છે એ કોલસામાંથી ઉત્પાદન દરમિયાન મેળવવામાં આવે છે, અને તે ઘણા બધા પદાર્થોનું મિશ્રણ કરે છે। અને ત્રીજું છે, તે કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મેળવવામાં આવે છે, તો અહીંયા જવાબ આવશે કોલ ટાર। અને ચોથું છે, તે સખત, છિદ્રાળુ અને કાળા રંગનું પદાર્થ છે, તો કોકને આ લક્ષણ છે અને તેનું ઉદ્યોગમાં વ્યાપક ઉપયોગ થાય છે। અને પાંચમું છે, તે કાળું, ઘટ્ટ તથા અણગમતી વાસણવાળું પ્રવાહી છે, તો કોલટાર આવશે। કોલટાર કાળું, ઘાટ અને અણગમતી વાસ ધરાવતું પ્રવાહી છે, જેનો ઉપયોગ માર્ગ, બાંધકામ અને રાસાયણિક ઉદ્યોગોમાં થાય છે। હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 4 છે, એની અંદર પ્રશ્ન નંબર બીજો પ્રશ્ન, એની અંદર પહેલું પ્રશ્ન છે, અળસિયાને ખેડૂતના મિત્ર કહેવાય છે। આથી કરી 6 પ્રશ્નો છે, કોઈ પણ 2ના તમારે જવાબ આપવાના છે, તો આપણે 5-6 પ્રશ્નોના જવાબ જોઈ લઈએ સાથે। અહીંયા છે, અળસિયાને ખેડૂતના મિત્ર કહેવાય, તો અળસિયા જમીનમાં ઉગતા પત્તીઓ અને છોડના ભાગો ખાઈ ખેતી માટે ફાયદાકારક છે। તે જમીનને સુખડ રાખે છે અને જમીનની નમતા તથા પોષક તત્વોને જાળવવામાં મદદરૂપ થાય છે। અને બીજું છે, ખોરાક હંમેશા ઢંકાયેલો રાખવો જોઈએ, તો અહીંયા આપણે જોઈએ કે ઢાંકેલો રાખવું જોઈએ, ખોરાક ઢાંકી રાખવાથી તે ધૂળ, પ્રદૂષણ અને જીવાણુ સુરક્ષિત રહે છે। ખોરાકનો ખુલ્લો સંપર્ક જીવાણુ, પતંગીઓ અને ચીંટીઓ જેવા જીવંત કે જીવાણુજન્ય સૂક્ષ્મજીવો સાથે થવાનું જોખમ રહેતું નથી, જે ખોરાક પ્રદૂષિત કરી શકે નહીં। અને ત્રીજું છે, અંજનાબેન અનાજનો સંગ્રહ કરતા પહેલા તેને તાપમાં સૂકવે છે, તો અનાજને સંગ્રહ કરતા પહેલા તાપમાં સૂકવવું જરૂરી છે, કારણ કે તે અનાજની ભીતરતા રહેલા ભેજને દૂર કરી તેને બગડવાના જોખમથી બચાવે છે, અને ભેજ રહેલ અનાજ વધુ ઝડપથી બગડે છે અને ફૂગ તથા જીવતાનું પ્રકોપ થાય છે। અને ચોથું છે, ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ અલગ રૂમમાં રાખવા જોઈએ, તો ચેપી રોગ લોકો સંપર્ક અને સ્વસ્થ લોકો સાથે ઓછું રાખવું જોઈએ, જેથી રોગ ફેલાવતા ખતરો ન રહે, અને તેઓને અલગ રૂમમાં રાખવાથી ચેપના વાયરસ અથવા બેક્ટેરિયાનો પ્રસાર અટકાવી શકાય। અને પાંચમું છે, વાહનોમાં બળતણ તરીકે પેટ્રોલ કરતાં સીએનજી વાપરવું વધુ હિતાવક છે, તો સીએનજી એટલે કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ પેટ્રોલ કરતાં વધુ પર્યાવરણ મૈત્રીપૂર્ણ, તે કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય હાનિકારક વાયુઓથી ઉત્સર્જન
ઉત્સર્જન ઘટાડે છે, જે વાયુ પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગના સહાયક થાય છે. છઠ્ઠું છે અશ્મિ બળતણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. અશ્મિ બળતણનું આપણે જોઈએ તો એમાં છે સીમિત સંસાધન છે જેનું વધતા ઉપયોગથી પર્યાવરણને નુકસાન થાય અને તે ભવિષ્યમાં ખૂટી શકે, તેથી તેનો ઉપયોગ જે છે ઉપચારક ઉપયોગ જરૂરી છે, જેનો ઉપયોગ આપણે ઓછું કરવું જોઈએ. હવે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. હવે પ્રશ્ન ત્રીજો છે, નીચેના પ્રશ્નો જવાબ આપો. કોઈ પણ બે વિરાટભાઈ તેમના ઘરે 50 કિલોગ્રામ ઘઉંનો સંગ્રહ કરવા માંગે, તેની જાળવણી માટે શું કરી શકાય? તમારા મંતવ્ય જણાવો. આ 6 પ્રશ્નોના આપણે જવાબ જોઈ લઈએ. હવે પહેલું પ્રશ્ન જોયો આપણે. વિરાટભાઈ તેમના ઘરે 50 કિલોગ્રામ ઘઉંનો સંગ્રહ કરવા માંગે, તેની જાળવણી માટે શું કરવું જોઈએ? તો અહીંયા આપણે જવાબ જોઈ લઈએ. જવાબ છે ઘઉંના સંગ્રહ માટે પ્રથમ તો તેને સારી રીતે સૂકવવું જરૂરી, જેથી ભેજના કારણે બગાડ ન થાય. બીજું અહીંયા તમે જોઈ શકો, સંગ્રહણ માટે ધીમે ધીમે પ્રવેશતા શક્તિશાળી જંતુનાશક દવાઓ છાંટવી જોઈએ અને ઘઉંને તંગબંગ દબાવો અથવા જારમાં સંગ્રહિત કરવું જોઈએ, જેથી વાયુ પ્રવાહી નહીં થાય. અને અહીંયા તમે જવાબ જોઈ લો, કેમ કે મોટા પ્રશ્નો છે, જવાબ જોઈશું તો ટાઈમ એટલો જતો રહેશે. તમને પ્રશ્ન બતાવતું જાઉં. બીજો પ્રશ્ન છે મચ્છરથી થતા રોગોથી બચવા તમે શું શું કાળજી રાખશો? અહીંયા તમે આ જવાબ પણ જોઈ શકો. અને ત્રીજું છે રોશનીની ખેતરમાં પાક સાથે કેટલાક બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળી છે, તેને દૂર કરવા રોશનીએ શું કરવું જોઈએ? તો અહીંયા આપણે આ પણ જવાબ જોયો. અહીંયા જોઈ લો, વાંચી લો, સ્ક્રીનને થોડુંક સ્ટોપ કરી તમે જોઈ શકો. ચોથું છે આમળા કાચી કેરી આંબલીની જાળવણી માટે કેવા પગલાં લેશો? તો અહીંયા પગલાં તમારે લેવાના કેવી રીતે? અને પાંચમું છે કુદરતી સંસાધનો મર્યાદિત છે, તેની બચત કરવા કયા કયા પગલાં લેશો? અને છઠ્ઠું છે કોલટાનો વ્યવહારમાં ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? આનું પણ જવાબ અહીંયા જોઈ લો તમે. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ચોથું પ્રશ્ન, પ્રક્રિયા અને ઘટનાઓ સમજાય. નીચેના પ્રશ્નો જવાબ આપો. કોઈ પણ બે અહીંયા કુદરતી ખાતરમાં ફાયદા એટલે કે ખાતરના ફાયદા અને 6 પ્રશ્નો છે, અને સાથે એ પણ જોઈ લઈએ. બીજા 5મો પ્રશ્ન છે, જે પ્રશ્નોના જવાબ આપો. વાહન ચલાવતી વખતે પેટ્રોલ અને ડીઝલની બચત કરવા તમે શું શું કરશો એ, અને વૈજ્ઞાનિક શોધ વાર્તાઓ ચર્ચા, અને એટલે કે નીચેના પ્રશ્નો કોઈ પણ એક તમારે લખવાના. હવે સાથે આપણે પ્રશ્નના જવાબ જોઈ લઈએ. કુદરતી ખાતરના ફાયદા સમજાવો. તો અહીંયા ફાયદા તમારે જોવાના છે. કુદરતી ખાતર જમીનના પોષક તત્વોને જાળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. બીજો છે સૂક્ષ્મજીવોનો ઔષધિ ઉપયોગ સમજાવો. તો અહીંયા તમે જવાબ જોઈ શકો છો. અને નાઇટ્રોજન ચક્ર સમજાવો. તો અહીંયા પણ જવાબ તમે જોઈ શકો છો. અને દૂધને સૂક્ષ્મજીવોરહિત કરવાની પેન્ચ્યુરાઇઝેશન પદ્ધતિ સમજાવો. અહીંયા તમે જોઈ શકો. પુનઃપ્રાપ્ય અને અપ્રાપ્ય કુદરતી સંસાધન સમજાવો. અહીંયા તમે જોઈ શકો. નેક્સ્ટ જોઈએ આપણે. 5મું, વાહન ચલાવતી વખતે પેટ્રોલ અને ડીઝલની બચત કરવા શું શું તમે કરશો? તો અહીંયા આપણે આ પણ જવાબ જોઈ લો. અને જમીનની ફળદ્રુપતા જાળવવા તમે શું કરશો? તો એ પણ જવાબ સાથે આપણે જોઈ લઈએ. આધુનિક સિંચાઈ પદ્ધતિ પર્યાવરણને બચાવવા કેવી રીતે મદદરૂપ બને છે, એ પણ તમે જોઈ લો. અને લાસ્ટ પ્રશ્ન, આથોની શોધ કોણે કરી અને તેની ઉપયોગિતા સમજાવો. આથોની શોધ લુઈ પાસ્ચ્યોરે કરી હતી. પછી શીતળા રસીની શોધ કોણે કરી? તો એડવર્ડ જેનરે કરી હતી. પછી 1928માં પેનિસિલિનની શોધ કરી હતી. કોણે? અલેક્ઝાન્ડર ફ્લેમિંગે. હવે આ છેલ્લું પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો, બાકી તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટની અંદર જણાવજો. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ.